नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 10 सामाजिक विज्ञानના 9મા પાઠના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, ગયા વિડિયો લેક્ચર સુધી આપણે ટોટલ 9મા પાઠના ઓછામાં ઓછા 6 થી 7 પ્રશ્ન જોયા। વન સંરક્ષણ માટેના ઉપાયો, નિર્વનીકરણ, જંગલ વિનાશ, લુપ્ત થતું વન્યજીવન, વન્યજીવ વિનાશ જે છે એના અમુક પ્રકારના કારણો, શું કામ એને વન્યજીવોનો નાશ થાય છે। આજે આપણે જે પ્રશ્ન જોવાનો છે એમાં તમને ખ્યાલ હોય તો 2-3 દિવસ પહેલાં જ મોદી સરકારે આ બાબતની જ જાહેરાત કરી, ફોરેસ્ટ્રી અને વન્ય સંસાધનો અથવા તો પ્રકૃતિના રક્ષણ માટેની। તો જે પ્રમાણે વન એટલે કે જંગલ અને વન્ય જીવો એટલે કે એમાં વસતા પ્રાણીઓ જે રીતનો બચાવ આપણે એનો કરી શકશું, માત્ર ને માત્ર એ જ આપણને આગળના ભવિષ્યમાં અમુક પ્રકારના સંસાધનો જે છે એ સંસાધનો પર્યાપ્ત માત્રામાં તો જ ઉપયોગી થશે। આપણે એવી વાત કરી કે પ્રકૃતિ અથવા પર્યાવરણ અથવા જંગલો અથવા જંગલી પેદાશો, મધ છે, લાખ છે, રાડ છે, ગુંદર છે, ઇમારતી લાકડું છે અથવા તો વનમાંથી મળતી સંપદા, એ અત્યારે આપણને વધારે માત્રામાં મળે છે તો એનો બેફામ અને આડેધડ ઉપયોગ કરવો જરૂરી નથી। જો અત્યારે જેમ આપણે સાયન્સમાં પણ ભણ્યા, આગળ 8મા પાઠમાં પણ ભણ્યા કે પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત, પેટ્રોલ, ખનિજ તેલ, એનો જેટલો કરકસરપૂર્વક ઉપયોગ કરશું એટલો આપણને ફાયદો થશે। અત્યારે ડીઝલ જે છે એ પેટ્રોલ કરતાં મોંઘું થઈ ગયું, 80 રૂપિયાનું લીટર, પેટ્રોલ 79 કે 78 રૂપિયાનું લીટર। તો અત્યારે વિચાર કરો કે 2020માં આ હાલત છે તો આજથી 10 વર્ષ પછી, કારણ કે આ સ્ત્રોત તાત્કાલિક ધોરણે બનતા નથી। આના માટેના રસ્તા 2 છે, કાં એનો કરકસરપૂર્વક ઉપયોગ કરો અથવા તો એનો વિકલ્પ શોધો। જેમ કે આપણે સીએનજી પીએનજીની ગાડીઓ અત્યારે ચાલુ છે તો એટલી માત્રામાં ડીઝલ પેટ્રોલનો ઉપાડ ઓછો થાય। ડીઝલની સાથે સાથે બાયોડીઝલના પંપ તમે સાંભળ્યા હશે, તો બાયોડીઝલ પણ એનો વિકલ્પ છે। ઇલેક્ટ્રિક ચાર્જિંગ વડે ચાલતી બાઇક અથવા તો ઓલા નાના મોપેડ, એ પણ પેટ્રોલ ડીઝલનો વિકલ્પ છે। એટલે કાં કરકસરપૂર્વક ઉપયોગ કરો અથવા એનો વિકલ્પ શોધો। વન્યજીવ અથવા તો જંગલો જે છે એ પણ આ જ રીતનું છે। આજે વૃક્ષ વાવ્યું, 2-5 દિવસમાં ઉગી નથી જવાનું, એ લાકડું મેળવવા માટે થઈને એ મોટું થાય એટલી રાહ જોવી પડે। રામ મંદિરના નિર્માણમાં નરેન્દ્ર મોદી વૃક્ષારોપણ કરતા હોય એવા આપણે ફોટા જોઈએ છીએ। તો આ માત્ર ને માત્ર જંગલ અને વૃક્ષોનું મહત્ત્વ જ બતાવે છે। આ એક પ્રકારની સમાજની જનજાગૃતિ છે। તો આ બધી બાબતોનો વિચાર કરતાં કરતાં આગળના પ્રશ્નો ઉપર જઈએ કે વન્યજીવોના સંરક્ષણ માટે આપણે કયા કયા ઉપાયો કરી શકીએ અથવા તો કયા ઉપાયોથી વન્યજીવ છે જે એનું સંરક્ષણ અથવા તો એ સુરક્ષિત રીતે રહી શકે। પ્રશ્ન છે, વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયોની ચર્ચા કરો। વન સંરક્ષણ માટેના ઉપાયો આપણે આગળ જોયા। અત્યારે આપણે જોઈએ છીએ વન્યજીવોના સંરક્ષણ માટે જે ઉપાયો આપણે માનવજાતિ કરી શકે। તો સૌથી પહેલાં વન્યજીવો રહે ક્યાં? તો કે જંગલમાં। હવે જે એના કુદરતી રહેઠાણો છે એ રહેઠાણો ઉપર માનવજાત આડેધડ વૃક્ષ છેદન કરી અને એટલી જમીન ખુલ્લી કરી અને પોતાના ઉપયોગ માટે, ખેતી માટે કે મકાન બનાવવા કે સોસાયટી બનાવવા માટે અથવા ગામના વિસ્તાર માટે જે નિર્વનીકરણ છે, જંગલ કટાઈ, એ એનું મહત્ત્વનું કારણ છે। મતલબ જંગલ વિનાશ અટકાવી કુદરતી રહેઠાણો જે છે એ જંગલી પ્રાણીઓને અથવા વન્યજીવોને આપવા। જંગલ વિનાશ અટકાવી કુદરતી રહેઠાણો, કોના કુદરતી રહેઠાણો? તો કે વન્યજીવોના કુદરતી રહેઠાણો જાળવી રાખવા। શોર્ટમાં કહીએ તો જે વન્યજીવો જંગલમાં રહે છે એને નિરાશ્રિત એટલે આશ્રય વગરના, નિરાશ્રિત થવા દેવા નહીં। વન્યજીવોને નિરાશ્રિત ન થવા દેવા, આ એનું મહત્વનો ઉપાય કે જો જંગલો વધશે માત્ર ને માત્ર તો જ આ જે વન્યજીવો છે એ પોતાના કુદરતી રહેઠાણોમાં વિચરી શકશે અથવા તો જીવી શકશે। બીજું
જંગલમાં બે પ્રકારના પ્રાણીઓ રહે છે, આપણે ચર્ચા કરી હતી. એક તો કે જે માત્ર ને માત્ર ઘાસ ઉપર નભતા હોય, હરણ છે, નીલગાય છે, સાબર છે, એ બધા. અને બીજા જંગલી પ્રાણીઓ કે જે હરણનો ને સાબરનો શિકાર કરીને, એટલે કે તૃણભક્ષીઓનો શિકાર કરીને જીવતા હોય. તો તૃણભક્ષી અને પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ, આ બેયની સમતુલા જો ન જળવાય ઘણી વખત તોય તકલીફ થાય. દાખલા તરીકે એક ઉદાહરણ તમને આપું કે ગીરના જંગલની આજુબાજુના વિસ્તારમાં જે નેસ અથવા તો જે ખેતરો છે, એ ખેતરોમાં અચાનક સિંહ દીપડાની વસ્તી ઘટી જાય અને હરણની ને નીલગાયની કે રોજની વસ્તી વધી જાય તો ખેતી શક્ય જ નથી. કારણ કે તમે કદાચ ખ્યાલ નહીં હોય, રોજનું ટોળું કદાચ 25-30 એ ટોળામાં ફરતું પ્રાણી છે, લગભગ નાના ઘોડા જેટલું ઊંચું આવે અને એમાં એક નીલ હોય, એ થોડું વધારે ઊંચી હોય. એ 25 રોજનું ટોળું કદાચ ખેતરમાં ગરી જાય તો 10 વીઘાનું ખેતર માત્ર 3 કલાકમાં બરબાદ કરી નાખે. એ ખાવા કરતાં છે ને બગાડે જાજુ. એના માટે થઈને એ જગ્યા જે ખેતી જે જગ્યાએ છે એ લોકો ખેડૂતો જે છે એ આખી રાત ત્યાં જાગતા હોય, એને ભગાડવા માટે નવા સાધનો ને અવાજો ને અમુક પ્રકારના ડબ્બા અને થાળી વાટકા લઈને એ લોકો રાતના પહેરો ભરવા માટે જાય, જેથી કરીને આવા પ્રાણીઓ જે છે ફટાકડા લઈ જાય, બોમ્બ ફોડે, રાઈતે નુકસાન ન કરે. હવે એની જગ્યાએ એ પ્રાણીઓ વધી જાય તો ખેતરને નુકસાન થાય, એ પ્રાણીઓ ઘટી જાય અને માની લો કે માંસાહારી પ્રાણીઓ વધી જાય, સિંહ દીપડા જેવા, તો એને ખોરાક ન મળે તો માનવીઓ ઉપર હુમલા થાય, કુદરતી રીતે એ માનવ વસાહતમાં આવી જાય. એટલે તૃણભક્ષી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓનું જે સંતુલન જે છે એ જળવાવું જોઈએ. બીજો મુદ્દો, બીજો ઉપાય કયો તો કે તૃણભક્ષી તથા માંસાહારી પ્રાણીઓની સમતુલા જાળવવી. આ એક પ્રકારની પોષણ કડી જ છે. એક બીજા ઉપર નભતા હોય ખોરાકમાં, તો જો જંગલમાં વૃક્ષો અથવા તો ઘાસ ઘટી જાય તો તૃણાહારી પ્રાણીઓને તકલીફ થાય, એની સંખ્યા ફટાફટ ઘટવા માંડે. માની લ્યો કે આની સંખ્યા વધવાની નથી, સેમ છે, આ પ્રાણીઓ ઉપર નભતા હોય, જો આની સંખ્યા ઘટે તો આની પણ ઘટે. મતલબ કઈ રીતના? તો કે ઘાસની સંખ્યા ઘટે તો તૃણાહારી પ્રાણીઓની સંખ્યા ઘટે, તૃણાહારી પ્રાણીઓની સંખ્યા ઘટે તો માંસાહારી પ્રાણીઓની સંખ્યા ઘટે. એટલે આ જે બેલેન્સ છે, સમતુલા જે છે, એ સમતુલા જાળવવી બીજો ઉપાય. હવે આ સમતુલા જાળવવા માટે શું કરવું? તો કે ભાઈ તમને ખ્યાલ હોય તો દર વર્ષે સાસણમાં વસ્તી ગણતરી થાય, સિંહની ગણતરી. તો પ્રાણીઓની વાર્ષિક અથવા ત્રિવાર્ષિક અથવા તો પંચવાર્ષિક ગણતરી કરવી. આ કોણ કરે? તો કે ફોરેસ્ટ વિભાગ અથવા તો અમુક પ્રકારના જે એના સંકળાયેલા NGO વાળા હોય, કે દર વર્ષે નક્કી કરે કે ભાઈ આ ટેરેટરીમાં કેટલા સિંહની સંખ્યા છે, કેટલા દીપડાની સંખ્યા છે, એ વસ્તુ નક્કી કરે. બીજું તો કે જે કુદરતી સ્ત્રોત છે, આ પ્રાણીઓ ક્યારે જીવશે? તો કે જંગલમાં ઘાસ અને પાણી પૂરેપૂરા પ્રમાણમાં હશે તો. એટલે જંગલમાં જે જળ પ્લાવિત સ્ત્રોત અથવા તો જળ સ્ત્રોત છે, એ જળ સ્ત્રોતની જાળવણી કરવી. જળ સ્ત્રોતની જાળવણી થશે તો જ ઘાસ વધારે માત્રામાં ઉગશે, અને ઘાસ જેટલું વધારે ઉગશે એટલું જ આ લોકો જે છે તૃણભક્ષી પ્રાણીઓ જીવી શકશે. બીજું તો કે અમુક પ્રકારના જે જંગલની આજુબાજુના વિસ્તારના લોકો પોતાના પાલતુ પ્રાણીઓ ચરાવે છે, ક્યાં? જંગલમાં. પાલતુ પ્રાણીઓ ચરાવે એટલે જંગલના જે તૃણભક્ષીઓ છે એને ચરાણ ઓછું પડે, એના હિસાબે પણ એની સંખ્યા ઘટે. એટલે ત્યાં શું કરવું જોઈએ? તો કે પશુ ચરાણ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ વસ્તુ કરવાથી તૃણભક્ષી પ્રાણીઓ જે છે એને પૂરતી માત્રામાં ઘાસચારો મળી જાય અને એની સમતુલા જે છે એ માંસાહારી પ્રાણીઓની જગ્યાએ જળવાઈ રહી. બીજું આપણે આગળના મુદ્દામાં વાત કરી હતી કે સિંહ છે, વાઘ છે, દીપડા છે, આ બધાની વસ્તી વધી જાય છે, ઘટતી જાય છે, અથવા તો એને બચાવવા પડે, એના માટે અભયારણ્યો બનાવવા પડે, એને સુરક્ષિત રાખવા પડે, એના શિકાર ઉપર પ્રતિબંધ મૂકવા પડે. એની પાછળનું એક મહત્ત્વનું કારણ છે એનો ગેરકાયદે થતો શિકાર. મેં તમને આની પહેલાં કીધું હતું કે હાથી દાંત માટે થઈ અને ઘણા બધા વ્યક્તિઓ હાથીઓને મારી નાખે. એ હાથી દાંતની ઇન્ટરનેશનલ માર્કેટમાં બહુ વધારે પડતી કિંમત હોય છે, અને એ પૈસાની લાલચે માણસ એટલો બધો સ્વાર્થી થઈ ગયો છે કે આડેધડ પ્રાણીઓના શિકાર કરે. એ શિકારને હિસાબે પણ વન્યજીવ જે છે એ જોખમમાં મુકાય. એટલે એના સંરક્ષણ માટે શું કરવું જોઈએ? તો કે વન્યજીવો ઉપરના અત્યાચાર અથવા તો જે શિકાર પ્રવૃત્તિ છે એ અટકાવવી જોઈએ.
વન્ય જીવો પરના અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિ અટકાવવી. હવે આ શિકાર પ્રવૃત્તિ કે વન્યજીવો ઉપરના અત્યાચાર અટકાવવા માટે શું કરવું? તો કે ગવર્મેન્ટે અથવા તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે શું કરવા? તો કે કડક કાયદા બનાવવા. ખાલી કાયદા બનાવવાથી કંઈ નહીં થાય. એ કાયદાનો શું કરવો? તો કે અમલ કરાવવો. તો જ શિકાર પ્રવૃત્તિ, તમે સર્કસ જોયું હોય તો સર્કસમાં ઘણી વખત હાથી છે, સિંહ છે, એના અમુક પ્રકાર નાખેલ. જો કે હવે તો ઘણું બધું ઓછું થઈ ગયું, સર્કસ અમુક પ્રકારના બંધ પણ થઈ ગયા છે. તો એ સર્કસમાં જે આવા પ્રાણીઓ છે એને ટ્રેન કરવા માટે થઈને, સર્કસના ખેલ માટે ટ્રેન કરવા માટે થઈને એને દિવસો સુધી ભૂખ્યા રાખવામાં આવે, એને અમુક પ્રકારની સજા આપવામાં આવે, ચાબુક વડે એને ફટકારવામાં આવે, અમુક પ્રકારની જે યાતનાઓ અથવા તો જે અત્યાચાર આપણે કહીએ એની ઉપર કરવામાં આવે. તો આ ન થાય એના માટે થઈને કાયદાકીય રીતે કડક કાયદા બનાવી અને એ કાયદાનો અમલ જે છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરે એવું એને ધ્યાન દોરવું. અથવા તો ઘણી વખત એવું બને કે ડિપાર્ટમેન્ટ માની લ્યો કે અમુક પ્રકારના ક્ષેત્રોમાં ન કરી શકતું હોય તો પ્રાઇવેટ સંસ્થાઓ અથવા તો સામાજિક સંસ્થાઓ છે એ શું કરે? તો કે એની ઉપર દબાણ લઈ આવે. કોની ઉપર? તો કે વન્યજીવોના સંરક્ષણ માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કંઈ નથી કરતું તો આજુબાજુના ગામના લોકો અથવા તો જે પ્રાઇવેટ NGO છે, સમાજ સુધારણા માટેની અથવા તો સામાજિક સંસ્થા, એ ફોરેસ્ટ ઉપર અથવા તો કાયદા ઉપર દબાણ લઈ આવે. કાયદાનો અમલ કરાવવા સામાજિક સંસ્થાઓ કોની ઉપર દબાણ લઈ આવે? તો સરકારી તંત્ર પર. સરકારી તંત્ર પર દબાણ લાવે. જો આવું થાય તો જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ થોડું કડક થાય, પ્રાણીઓ ઉપરના અત્યાચાર ઓછા થાય, પ્રાણીઓનો શિકાર થતો બંધ થાય, પશુ ચરાણ જે છે એની ઉપર પ્રતિબંધ મૂક્યો હોય તો એનો પણ કડક ફાયદો થાય. બીજું, જંગલમાં અમુક વખતે તમને ખ્યાલ હોય તો પથ્થર છે અથવા તો અમુક પ્રકારની ખાણ, ઇમારતી લાકડા માટે જંગલની કટાઈ થાય તો સ્વાભાવિક છે, પણ જંગલમાં કોઈક એવી જમીન હોય કે જે જમીન ખોદવાથી અંદરથી પથ્થર અથવા તો અમુક પ્રકારના કોલસા અથવા તો અમુક પ્રકારનું ખનિજ દ્રવ્ય મળે તો એને કહેવામાં આવે ખનન પ્રવૃત્તિ. તો જંગલમાં જો આવી ખનન પ્રવૃત્તિ થતી હોય તો એને, વચમાં એક ઓલું એનિમેટેડ પિક્ચર આવ્યું હતું લાયન કિંગ કે વોટ એવર, મોટું પતલું વિથ લાયન ને એવું કંઈ, એમાં એ બધું બતાવે છે કે જંગલના જે પ્રાણીઓ અથવા તો પશુઓ છે એ પશુઓને આ ખાણ પ્રવૃત્તિના હિસાબે ઘણી બધી તકલીફ થાય. અમુક પશુઓને જીવતા પકડીને એ લોકો ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચી નાખે. દાખલા તરીકે હરણ છે તો હરણના ચામડામાંથી ઘણી બધી ફેશનની વસ્તુઓ બનતી હોય. દીપડો છે, દીપડાના ચામડામાંથી અમુક પ્રકારના લેધર જાકેટ છે, હેટ છે, કોટ છે, આવું બધું બનતું હોય તો એનો શિકાર ઘણી બધી રીતે થતો હોય. એટલે સરકાર એવું કરી શકે કે ખનન પ્રવૃત્તિ, જંગલમાં ચાલતી જે ખનન પ્રવૃત્તિ છે, જંગલના ક્ષેત્રોની જે ખનન પ્રવૃત્તિ છે એની ઉપર નિયંત્રણ લઈ આવે. ખનન પ્રવૃત્તિ પર નિયંત્રણ. આ નિયંત્રણ માટે શું કરવાના? તો કે એના પણ કાયદા બનાવવા. જંગલમાંથી જે ખનિજ પેદાશો મળે છે એ ખનિજ પેદાશો ગેરકાયદે ન થાય. ગવર્મેન્ટની ટેરેટરી હોય અથવા તો જંગલની ટેરેટરી પૂરી થતી હોય અને સરકાર જે છે એ એમાં ઇન્વોલ્વ થઈ અને કદાચ કરતી હોય, પ્રાણીઓને નુકસાન ન પહોંચે તો વસ્તુ અલગ છે. બાકી પ્રાઇવેટ માલિકીની કોઈ ખાણ જંગલમાં હોય તો ઘણી બધી રીતે એમાં તકલીફ થાય, એટલે એ ન કરવું જોઈએ. બીજું, જે પ્રાણીઓનો પ્રજનન કાળ છે, અત્યારે તમને ખ્યાલ હોય તો ગીરમાં જંગલમાં 2 કે 3 મહિનાનો પીરિયડ એવો હોય કે દેવળિયા પાર્ક પણ બંધ થઈ જાય, જે કંઈ પણ સફારી છે, લાયન સફારી, એ પણ બંધ થઈ જાય. શું કામ? કારણ કે ત્યારે સિંહણનો મેટિંગ પીરિયડ ચાલતો હોય. તો આવા પ્રજનન કાળ દરમિયાન પ્રાણીઓને ખલેલ ન પહોંચે એના માટે થઈને પણ તકેદારી લેવી. બીજું, અમુક પ્રકારની પ્રવૃત્તિઓ, ઇકો ટુરિઝમ, આની પહેલાં આપણે ચર્ચા કરી હતી એવી છે. દાખલા તરીકે જંગલમાં કોઈ એવા જળ સ્ત્રોત છે તો એમાં લોકો માછીમારી કરતા હોય. પછી તો કે લાખ, રાડ, રબર, ગુંદર, રાણ, રાવણા, જાંબુ, આવી બધી જે જંગલમાં ઉગતી વનસ્પતિની પેદાશો છે, એટલે કે વન્ય પેદાશો, મધે આવી જાય એમાં.
વન્ય પેદાશો એકત્રીકરણ અથવા તો પ્રવાસન પ્રવૃત્તિ, કોઈ પિકનિક પોઈન્ટ કરવો, કોઈ ફાયર કેમ્પ કરવો, અથવા તો અમુક પ્રકારે જંગલમાં પ્રકૃતિની વચ્ચે લોકો અમુક સંખ્યામાં આવે, આખો દિવસ જંગલમાં એડવેન્ચર કેમ્પ કરે, રાત્રે ત્યાં રોકાય, બરાબર, અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરે, કેમ્પ ફાયર સળગાવે, એન્જોય કરે. તો આવી પ્રવાસન પ્રવૃત્તિ જે છે આવી કરવાની ના નથી, પણ આ માછીમારી વન્ય પેદાશની એકત્રીકરણ અથવા તો પ્રવાસન પ્રવૃત્તિથી જંગલ અથવા તો વન્ય પ્રાણીઓને શું ન થવું જોઈએ? તો કે ખલેલ ન પહોંચવી જોઈએ. આ બધી પ્રવૃત્તિ જો વધવા માંડે અને એની ઉપર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ ન થાય, કારણ કે જંગલી પ્રાણીઓ છે ને એ જંગલમાં શાંતિથી રહેવાવાળા જીવ છે. હવે આ લોકો કેમ્પમાં આવતા હોય તો એ પોતપોતાની ફોર વ્હીલ છે, બસ છે, આ તે લઈને આવતા હોય, સખત અવાજ થતો હોય તો વન્ય પ્રાણી ત્યાંથી ખસી જાય, દૂર થઈ જાય. તો આવું ન થાય એના માટે થઈને સરકારે પણ પ્રયત્ન કરવા જોઈએ. બીજું, તમને કદાચ ખ્યાલ હોય, તમે છાપામાં સમાચારે સાંભળ્યા છે કે દેવળિયા છે અથવા તો એવા અભયારણ્ય કે જે કે રાષ્ટ્રીય ઉદ્યાનો છે, ત્યાં અમુક સમયે સિંહ, દીપડા, અમુક પ્રાણીઓ જે છે એ બીમાર પડે. જેમ માણસમાં અમુક પ્રકારના વાયરસ અથવા તો બેક્ટેરિયાનો હુમલો થાય, અથવા તો શરીર અમુક પ્રકારનું વૃદ્ધ થાય ત્યારે અમુક તકલીફ પડે, અથવા તો જંગલમાં કોઈ નાનું એવું એક્સિડન્ટ થાય, તો આના માટે થઈ અને પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે, હમણાં મેં એક જગ્યાએ વાંચ્યું હતું, ગુજરાતના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં વનિતાબેન ચાવડા કરીને એક લેડી છે, એ આઈ થિંક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં વન સહાયક કે વન મિત્ર છે. એણે અત્યાર સુધીમાં 200થી 300 જેટલા જંગલી પ્રાણીઓનું રેસ્ક્યુ કર્યું. કદાચ હાલીને જતા હોય અને કૂવામાં પડી જાય, અથવા તો અમુક પ્રકારની કોતરમાં અમુક જંગલી પ્રાણી પડી જાય, તો એને બચાવવા માટે થઈ અને ઇન્જેક્શનવાળી એક ગન મૂકવામાં આવે, એને બેભાન કરવામાં આવે, એમાં ખાટલો ઉતારીને એને કાઢવામાં આવે, એને સાજા કરીને મોકલવામાં આવે. અથવા તો એવું બને કે નજીકના ગામડામાં દીપડાનો જબરજસ્ત રંજાળ હોય, હાલતા ગાય અથવા વાછરડા કે ભેંસનું મારણ કરી જતા હોય, તો ત્યાં પિંજરા મૂકવા, એને વ્યવસ્થિત રીતના સેફ પકડવા, એને પકડીને પાછા જંગલમાં મૂકવા, આવી બધી પ્રવૃત્તિઓ જે છે એ થતી હોય. તો બીમાર વન્ય પ્રાણીઓ જે છે એને યોગ્ય તબીબી સારવાર મળી રહેવા પ્રયત્ન કરવા જોઈએ. બીમાર પશુઓને સમયે યોગ્ય તબીબી સારવાર મળે તેવા પ્રયત્નો કરવા. તો મિત્રો, આ બધા ઉપાયો જે છે એ ઉપાયોનો અમલ કરાવી અને વન્યજીવો જે છે અત્યારે જે ઘટવા માંડ્યા છે, આપણે લુપ્ત થતા વન્યજીવન વિશે આગળના લેક્ચરમાં જોયું હતું, તો એની સંખ્યા જાળવી શકીએ આપણે, અથવા તો અમુક પ્રકારના વન્યજીવો લુપ્ત થવાને આરે છે, થોડીક માત્રામાં બચ્યા છે, એની જે વસ્તી જે છે એ વધારી શકાય અને જે સમતુલન છે, મેં તમને વાત કરી એમ, એ સમતુલન જાળવી શકાય. તો આટલા મુદ્દાઓ છે વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. એમાંથી કોઈ પણ પ્રશ્નની લેન્થ મુજબ તમારે કોઈ પણ મુદ્દા જે છે એ ટાંકી શકવાના. હવે વન્યજીવો આ મુજબ જે આપણે આ બધા વાત કરી, એમાં ક્યાંક નહીં ને ક્યાંક માનવીય પ્રવૃત્તિ એવી છે કે જેના હિસાબે વન્યજીવો મુશ્કેલીમાં મુકાણા છે. ઘણા બધા વન્યજીવો લુપ્ત થઈ ગયા છે, ઘણા બધા વન્યજીવો લુપ્ત થવાના આરે છે. તો આવું ન થાય, આ બધા વન્યજીવો જે છે એ પોતાના કુદરતી આવાસોમાં વ્યવસ્થિત રીતના વિચરી શકે, પ્રકૃતિનું સમતોલન જળવાઈ શકે, એના માટે થઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે પ્રયત્ન કરે છે એ પ્રયત્નો આપણે જોવાના છે. આઈએમપી પ્રશ્ન પણ છે, શોર્ટમાં પણ લખી શકાય. એમાંથી 1-2 એનું નામ આપ્યું છે પરિયોજનાઓ. દાખલા તરીકે હિમદીપડા બચાવવા માટેની અમુક પ્રકારની પરિયોજનાઓ હોય, સિંહ બચાવવા માટે પ્રોજેક્ટ ટાઈગર, રાઇનોવિઝન, આવી ઘણી બધી પરિયોજનાઓ ગવર્મેન્ટ જે છે એ ગવર્મેન્ટ ચાલુ કરે છે. તો આ ટોટલ 5 કે 6 આમ જોવા જાવ તો 10 પરિયોજનાઓ છે, 9 કે 10, પણ આપણે જે મહત્ત્વની 6 પરિયોજનાઓ છે એ પરિયોજનાઓ આપણે જોવાની છે. પ્રશ્ન છે કે વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ પરિયોજનાઓ જણાવો. આ વન્યજીવોનું સંરક્ષણ કઈ રીતે કરવું, એમને સુરક્ષિત કઈ રીતે રાખવા, એના ઉપાયો છે
હવે આપણે જોવાનું છે વન્યજીવ સંરક્ષણ માટેની પરિયોજનાઓ. ભારતને આઝાદી મળી, લોકશાહી તંત્ર થઈ ગયું, પછી ગવર્મેન્ટ અમુક જગ્યાએ પોતપોતાની રીતે જેટલું થાય એટલું રાજ્ય સરકાર દ્વારા જે કંઈ પણ પગલાં ભરાય, જે કંઈ પણ ગ્રાન્ટ મળે, જે કંઈ પણ નિભાવ થાય એ રાજ્ય સરકાર એના પ્રયત્નો કરે, કેન્દ્ર સરકાર જે છે એ કેન્દ્ર સરકાર એના પ્રયત્નો કરે. દરેક લોકોનો માત્ર ને માત્ર હેતુ શું હોય તો કે આ જે જંગલ અથવા તો પ્રાકૃતિક સંપદા છે એ સંપદાને જાળવી રાખવી. તો વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ પરિયોજનાઓ. આગળનો પ્રશ્ન, વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ પરિયોજનાઓ. હવે જે પ્રાણીઓ લુપ્ત થઈ ગયા છે અથવા તો એવું કહી શકાય કે લુપ્ત થવાને આરે છે, જો એની પાછળ અમુક પ્રકારની સામાજિક સંસ્થાઓ અથવા તો ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર જો પ્રયત્ન ન કરે તો શક્ય છે કે એ પ્રાણીઓ નજીકના ભવિષ્યમાં આપણને દેખાય નહીં. એમાંથી સૌથી પહેલું પ્રાણી છે વાઘ. તો વાઘ માટે ગવર્મેન્ટે એક પરિયોજના ચાલુ કરી છે. આપણને ખ્યાલ છે કે સુંદર પ્રાણી પણ છે અને હિંસક પ્રાણી પણ છે અને રાષ્ટ્રીય પ્રાણી પણ છે. એના ચામડા, એના નખ, એના દાંત, આ દરેકે દરેક વસ્તુ ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્યાંક ઉપયોગમાં આવે છે અને એના હિસાબે વાઘ જે છે એનો ઘણી બધી રીતે શિકાર થાય છે. તો રાષ્ટ્રીય પ્રાણી સામે જે આ ખતરો આવ્યો એના માટે થઈ અને મહત્ત્વનું કારણ શું હોય તો કે અનિયંત્રિત શિકાર પ્રવૃત્તિ. શિકાર પ્રવૃત્તિને ગવર્મેન્ટ જે છે એ નિયંત્રણમાં ન રાખી શકી. એના હિસાબે આઈ થિંક 1971માં 1971માં આ યોજના શરૂ કરવામાં આવી. શા માટે તો કે વાઘના અનિયંત્રિત શિકારને અટકાવવા. ઘણી બધી વાઘની વસ્તુઓ જે મરી જાય પછી એના ચામડાથી માંડીને દાંત સુધી ઘણું બધું એવું છે કે રાષ્ટ્રીય પ્રાણી વાઘ સામે ખતરો આવી ગયો હતો. રાષ્ટ્રીય પ્રાણી સામે ખતરો, અનિયંત્રિત શિકાર, અમુક પ્રકારની પૈસાની લાલચ, જેના હિસાબે ઘણા બધા વાઘ જે છે આને અંગ્રેજીમાં પ્રોજેક્ટ ટાઈગર નામ આપ્યું છે. એ એક પ્રકારની વાઘ પરિયોજના આજથી 50 વર્ષ પહેલાં એટલે જ ચાલુ કરવામાં આવી કે સતત ને સતત વાઘની વસ્તી જે છે એ ઘટતી જતી હતી. એક પ્રકારની જે તમને ખ્યાલ હોય તો આપણે સક્કરબાગમાં 2 પ્રકારના વાઘ રાખ્યા છે. એક એના કુદરતી કલરમાં જે હોય ચટાપટાવાળો અને બીજો રોયલ બેંગાલ ટાઈગર, વ્હાઇટ આખો વાઘ આવે. તો આ બેની વસ્તી ઘટે નહીં, જળવાઈ રહે, રાષ્ટ્રીય પ્રાણી તરીકે એનું મહત્ત્વ પણ જળવાઈ રહે એના માટે થઈને 1971ના વર્ષમાં આ યોજના શરૂ કરવામાં આવી. વાઘ બચાવવા અથવા તો એના કુદરતી આવાસો જે છે એ સુરક્ષિત રાખવા માટે એક જોવા જાય તો ભારતમાં, માત્ર ભારતમાં વાઘના કુદરતી આવાસો, અમુક પ્રકારનું ગીચ જંગલ હોય એમાં વાઘ રહેતો હોય. વાઘના કુદરતી આવાસો જાળવવા ભારતમાં ઓછામાં ઓછા 44 અલગ અલગ ક્ષેત્રોમાં આ પરિયોજના દાખલ કરવામાં આવી કે 44 ક્ષેત્રો એવા બનાવ્યા કે જેમાં વાઘનો અનિયંત્રિત શિકાર ન થઈ શકે, એને એના કુદરતી આવાસો મળી રહે. જળ પ્લાવિત ક્ષેત્ર જો કદાચ ન હોય તો ગવર્મેન્ટ દ્વારા એના પીવાના પાણીના જે કંઈ પણ આપણે અહીંયા ગિરનારના જંગલમાં મે મહિના દરમિયાન એવા અવેડા બનાવે છે. ટેન્કર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું ફરીને અવેડા ભરે. શું કામ? જેથી કરીને પ્રાણીઓ બહાર નીકળતા અટકે, જંગલમાં ને જંગલમાં એને ખાવા પીવાની બધી વસ્તુઓ મળી જાય. તો આવા 44 ક્ષેત્રો જે છે એ ભારતમાં કાર્યરત છે. આ આપણી પહેલી પરિયોજના વાઘ. વાઘની જેમ જ હાથી, મેં તમને વાત કરી એમ અલગ અલગ રીતે
દક્ષિણ ભારતમાં હાથીઓ જે છે એની સંખ્યા વધારે છે, તૃણભક્ષી છે, આમ જોવા જાવ તો કોઈને નુકસાન નથી કરતું, પણ ઘણી જગ્યાએ અત્યારે તો જેસીબી ને લોડર ને અમુક પ્રકારની ક્રેન ને આવી ગઈ, વર્ષો પહેલાં લાકડાના પરિવહન કરવા માટે થઈને અમુક ભારે વસ્તુનું પરિવહન કરવા માટે થઈ અને હાથીનો ઉપયોગ થતો, પછી એને ખબર પડવા માંડી લોકોને કે ભાઈ હાથીદાંત જે છે એ ફોરેન માર્કેટમાં વેચવાથી આ હેરફેર કરીને જે પૈસા મળે એના કરતાં વધારે પડતા પૈસા મળે, તો શું કરવાનું? હાથીને મારીને એના દાંત કાઢી લેવાના. અમુક હાથીઓના કપાળમાં 2 પથ્થર હોય, મોતી, ગજમુક્તા કહેવાય એને, એની પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘણો બધો ભાવ આવે, કિંમત આવે. એટલે એના હિસાબે હાથી જે છે એ હાથીઓની સરેઆમ જંગલમાં કતલ થવા માંડી. એના હાથીદાંત જે છે એ સ્મગલિંગ કરી અને બારોબાર વિદેશમાં વેચાવા માંડ્યા. ઘણા બધા પિક્ચર એની ઉપર ઉતરી ગયા, ઘણી બધી NGO જે સંસ્થા છે એ એની પાછળ કાર્ય કરે, એના ઉપર ઘણા બધા પિક્ચર ઉતરી ગયા. તો લગભગ 1992થી આ હાથી પરિયોજના જે છે, કારણ કે ત્યાં સુધી સરકારને હાથીની સંખ્યા વિશે ખબર નથી. 1992થી ખબર પડી કે હાથીની સંખ્યામાં દિવસે દિવસે ઘટાડો થતો ગયો, તો એ સંખ્યાને વધારવા માટે થઈને હાથી પરિયોજના સરકારે ઈસવીસન 1992માં શરૂ કરી. શા માટે શરૂ કરી? તો કે હાથીની ઘટતી જતી સંખ્યા જાળવી રાખવા અથવા વધારવા માટે. જો આવું ન કરે તો એક સમય એવો આવે કે દક્ષિણના જંગલોમાં, સાઉથના જંગલોમાં હાથીની સંખ્યા જે છે એ બિલકુલ ઘટી જાય. આના વાઘ પરિયોજનાના 44 ક્ષેત્રો, હાથી પરિયોજના 26 ક્ષેત્રોમાં કાર્યરત છે. આ લગભગ બધા ક્ષેત્રો જે છે એ દક્ષિણ ભારતમાં આવ્યા. શું કામ? કારણ કે સૌથી વધારે દક્ષિણ ભારતમાં જ આ પ્રકારના, દક્ષિણ ભારતના જે મંદિરો છે ને, એ મંદિરમાં એક ધાર્મિક આસ્થા છે. તમે બાહુબલી પિક્ચર જોયું હોય તો એમાં હાથી બતાવે પૂજા કરવા ટાઈમે કે આ કે તે કે જે કંઈ પણ હોય. તો દક્ષિણ ભારતના લગભગ મંદિરોમાં મંદિર દ્વારા એક હાથી પાળવામાં આવે, યાની પ્રથા છે. તો એ પણ બતાવે. આપણે પણ ગજાનંદ ગણપતિ મહારાજની પૂજા કરીએ છીએ હાથી સ્વરૂપે, એટલે આપણા માટે આસ્થાના નામે અથવા તો ધાર્મિકતાના નામે પણ આ પ્રાણી જે છે એ ખૂબ જ ઉપયોગી છે. ઘણી વખત ખાલી રોડ ઉપરથી હાથી નીકળે તો ઘરના બૈરા એને લાડુ ને કેળું ને રોટલી ને પૈસા ને બધું ખવડાવવા જાય છે. શું કામ? કારણ કે ભગવાનનું સ્વરૂપ છે. તો અમુક સમયે આવા પ્રાણીઓને ધાર્મિકતા સાથે પણ લગાવ હોય, જોડી અને અલગ અલગ પ્રકારની એની સંખ્યા જે છે એ વધે એવા પ્રયત્નો કરવામાં આવે. વાઘ, હાથી, પછી એક શીંગી ગેંડો. અસમના જંગલમાં ગેંડાના ચામડામાંથી અમુક પ્રકારના કળા બનાવવામાં આવે. જૂના જમાનામાં યુદ્ધ વખતે જ્યારે ધાતુની શોધ નથી થઈ ત્યારે એ ગેંડાનું ગોળ ચામડું જે છે એ ઢાલ તરીકે ગમે એવા તલવારના ઘા ઝીલી શકે એટલું કઠણ ચામડું હોય ઉપરનું. તો અમુક સમયે આ ગેંડાનો જે કતલેઆમ થવા માંડ્યો, એનું ચામડું માર્કેટમાં વેચાવા માંડ્યું, એના શરીરના બીજા અવયવો જે છે એ પણ વેચાવા માંડ્યા. એના હિસાબે એ ગેંડાની સંખ્યા જે છે એ દિવસે દિવસે ઘટતી ગઈ. તો આ સંખ્યાને જાળવી રાખવા માંડે ગેંડા પરિયોજના ગવર્મેન્ટે ચાલુ કરી. નંબર 3, આપણે અહીંયા ગુજરાતની આજુબાજુ અથવા ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાતના પાડોશી રાજ્યો જે છે એમાં એટલા બધા ગેંડા જોવા નથી મળતા, પણ અસમ, પશ્ચિમ બંગાળ અને સુંદરવનના જે ક્ષેત્રો છે ત્યાં ગેંડા વધારે જોવા મળે છે. અસમ, પશ્ચિમ બંગાળ અને સુંદરવન. એક શીંગી ગેંડો જે છે એ લુપ્ત થવાને આરે હતો, એટલે સરકારે આ જે ગેંડા પરિયોજના જે છે એ બહાર પાડી. રાઇનો વિઝન 2020 આવું એક કેમ્પેન બહાર પાડ્યું સરકારે. એ રાઇનો વિઝન 2020 મુજબ ગેંડાની જે સંખ્યા છે એ 3000 સુધી લઈ જાવી એવી સરકારની આખી એક પરિયોજના છે કે ભાઈ એવા કયા પ્રયત્નો કરવામાં આવે, એવી શું રાઇનો વિઝનની એવી શું કેટેગરી બનાવવામાં આવે જેથી કરીને આ ગેંડા જે લુપ્ત થઈ ગયા એ સંખ્યા જે છે એ વધતી જાય. તો રાઇનો વિઝન
રાઇનોવિઝન દ્વારા આ ગેંડાની સંખ્યા કેટલી લઈ જવાની છે? તો કે 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગવર્મેન્ટ જે છે એ અમુક પ્રકારના ડિપાર્ટમેન્ટને પણ કુદરતી સંપદાઓ અથવા તો આવા પ્રાણીઓ જાળવવા માટે અમુક ટાર્ગેટ આપતા હોય. અમુક પ્રાણીઓની ઉંમર મર્યાદિત હોય, અમુક પ્રાણીઓ લાંબુ આયુષ્ય ભોગવી શકે. તો ઘણી વખત એવું બને કે આવા પ્રાણીઓ કુદરતી રીતે મૃત્યુ પામે એના કરતાં ખોરાકની કમી, માનવીય શિકાર, અમુક પ્રકારની જંગલમાં વસ્તુઓ ન મળવી એના માટે થઈને પણ મૃત્યુ પામતા હોય. તો એવું ન થાય એના માટે થઈને સરકાર જે છે એ સરકાર પોતપોતાના પગલાં ભરતી હોય અને એ પગલાંના હિસાબે એક યા બીજી રીતે આવા પ્રાણીઓ જે છે એ સંખ્યા નિયંત્રણ રાખી શકાય અથવા તો નિયંત્રિત કરી શકાય. એના સંવર્ધનથી અથવા તો અમુક પ્રકારના એવા પ્રયત્ન કરવાથી આ સંખ્યા જે છે એ દિવસે દિવસે વધતી પણ જાય, જેનો આડકતરો લાભ માત્ર ને માત્ર સરકારને નથી, આપણને પણ મળે છે. ત્યારબાદ 1, 2, 3 નંબર 4 ઘડિયાળ પરિયોજના. મિત્રો, ઘડિયાળ છે ને એ એક પ્રકારની મગર છે, મીઠા પાણીની મગર કહી શકાય એને. એનું મોઢું થોડું સાંકડું હોય, મગરનું થોડું બ્રોડ હોય. તો મીઠા પાણીની મગરને બચાવવા માટે, મીઠા પાણીની મગરો બચાવવા ઘડિયાળ પરિયોજના ગવર્મેન્ટે ચાલુ કરી કે એવા કયા પ્રયત્ન કરી શકાય. કારણ કે આમ જોવા જાવ તો 1970ના વર્ષમાં ઘડિયાળ લુપ્ત થવાના આરે હતી. જે જળપ્લાવિત ક્ષેત્રો મીઠા છે એ મીઠા પાણીના જળપ્લાવિત ક્ષેત્રોમાં એક સમય એવો આવી ગયો હતો કે ઘડિયાળ જે છે એ લુપ્ત થઈ જાત. તો એ લુપ્ત થતી વન્યજીવને બચાવવા માટે સરકારે આ ઘડિયાળ પરિયોજના ચાલુ કરી કે એક યા બીજી રીતે જે કોઈ પણ જળપ્લાવિત ક્ષેત્રો છે, આપણે નરસિંહ સરોવર છે, વિલિંગડન ડેમ છે, હસનાપુર ડેમ છે, આ બધા જે જળપ્લાવિત ક્ષેત્રો છે એ મીઠા પાણીના કહેવાય, એમાં સમુદ્રનું પાણી ભળતું ન હોય. તો એમાં મગર પણ રહી અને આવી ઘડિયાળ જે છે એની પ્રજાતિઓ પણ દિવસે દિવસે, આપણને એવું થાય કે એની ગણતરી કઈ રીતના કરવી ને ક્યાં દેખાય ને કોને ખબર છે, પણ આ બધી વસ્તુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બહુ વ્યવસ્થિત રીતના અને સારામાં સારી રીતે કરતો હોય, એને ખ્યાલ જ હોય. વાઘ, સિંહની વાત આપણે અહીં શાસનમાં કરીએ તો જે ફોરેસ્ટ ઓફિસર અથવા આરએફઓ અથવા ડીએફઓ હોય એને ખબર જ હોય કે આટલી ટેરેટરીમાં આટલા સિંહો હોવા જ જોઈએ. ઇવન સાસણમાંથી સિંહ નીકળી અને ચોટીલાના ડુંગર સુધી પહોંચે ને એ આ લોકોને કંટ્રોલ બોર્ડમાં, કારણ કે એ લોકોની ગણતરી થાય ને ત્યારે એને કંઈક પટ્ટો અથવા તો એવો ગેજેટ પહેરાવવામાં આવે, જેથી કરીને એનું લોકેશન જે છે એ આપણને ખ્યાલ આવી જાય. તો ઘડિયાળ પરિયોજના પણ 1970માં ચાલુ થઈ. અને શા માટે? તો કે ઘડિયાળની જે પ્રજાતિઓ છે, મગરની જે પ્રજાતિ, એને બચાવવા માટે. એના પછી નંબર 5 ગીધ પરિયોજના. આ પશુમાં ન આવે, ખેચર પ્રાણી એટલે કે કુદરતી સફાઈ કામદાર. મેં તમને આની પહેલાં કીધું હતું, ઝરખ છે, કાગડા છે, શિયાળ છે, ગીધ છે, આ બધા કુદરતી સફાઈ કર્મચારીઓ કહેવાય. એની પ્રજાતિ જે છે, એની પ્રજાતિઓ એક યા બીજી રીતે એટલી બધી ઘટવા માંડી કે અમુક સમયે ગીધ ડુંગરના પર્વતના અમુક ક્ષેત્રોમાં જોવા મળતા એ લુપ્ત થવા માંડ્યા. ગીધને શું કહેવાય? તો કે કુદરતી સફાઈ કર્મચારી. આ ગીધનું નામ છે. કારણ તો કે મૃત પ્રાણીઓ અથવા તો મરેલા પ્રાણીઓના જે અવશેષો છે એ અવશેષો ઉપર જીવે છે. તો મૃત પ્રાણીઓના અવશેષો પર જીવતા પક્ષીઓ. સરકારને એવું લાગ્યું ક્યારે? ઈસવીસન 2004માં 2004થી આ ગીધ પરિયોજના જે છે એ શરૂ કરવામાં આવી કે એવા કયા પ્રયત્ન આપણે જેને કહેવાય કે પીયુસી લીધા વગરની જે ફેક્ટરીઓ ઝેરી રસાયણવાળો ધુમાડો છોડતા હોય એ આવા પ્રાણીઓ, પક્ષીઓની શ્વાસોશ્વાસમાં આવે તો પણ એનું મૃત્યુ થાય. અમુક પ્રકારના શિકાર એને ન મળતા હોય તો પણ એનું મૃત્યુ થાય. અમુક જગ્યાએ જે
કુદરતી એકદમ ઘનિષ્ઠ જંગલો છે એ જંગલોમાં ઊંચામાં ઊંચું જે વૃક્ષ હોય એની ટોચ ઉપર ગીધ માળો બાંધે. ગીધ ચકલી ને પોપટની જેમ આપણા ઘરમાં માળો ન બાંધે, કારણ કે પક્ષીની સાઇઝ પણ બહુ મોટી હોય. તો આવા સમયે ઈસવીસન 2004માં ગવર્મેન્ટને એવું લાગ્યું કે ગીધની સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય છે. તો આ જે ગીધની સંખ્યાને જાળવી રાખવા અથવા વધારવા 2004માં ગીધ પરિયોજના શરૂ કરવામાં આવી કે જેથી કરી અને આ પ્રાણીઓ જે છે, આવા પક્ષીઓ જે છે એનો બચાવ કરી શકાય. ત્યારબાદ નંબર 6, હિમદીપડા પરિયોજના. હિમ અને દીપડા. દીપડા તો આપણા અહીંના જંગલોમાં પણ જોવા મળે છે, પણ જ્યાં વધારે પડતો બરફ હોય, બરફમાં જ એ પ્રાણી રહી શકતું હોય એવા પ્રકારના દીપડાનું નામ આપ્યું છે હિમદીપડા. કે અમુક પ્રકારના જંગલોમાં અમુક પ્રકારની ઊંચાઈએ જ આ વસ્તુ જોવા મળે. જે કોઈ પણ આમ જોવા જાવ તો ઈસવીસન 2000માં આ યોજના શરૂ થઈ. હિમાલય અથવા તો હિમાલયમાં 3000 મીટરની ઊંચાઈએ હિમદીપડા જોવા મળે. નીચે ન હોય, ક્યાં હોય? 3000 મીટરની ઊંચાઈએ. તો આ હિમદીપડા 2000ની સાલમાં ગવર્મેન્ટને એવું લાગ્યું કે હિમાલય અથવા તરાઈ ક્ષેત્રો અથવા તો હિમાલયના જે જંગલો છે કે જેમાં કુદરતી આવાસોમાં જોવા મળતા એની સંખ્યા ધીમે ધીમે ઘટતી ગઈ. તો આ સંખ્યાને જાળવી રાખવા માટે થઈ અને ગવર્મેન્ટે હિમદીપડા પરિયોજના શરૂ કરી કે જેથી કરી અને જે એના કુદરતી આવાસો જાળવી રાખીએ આપણે. જેમ વાઘનો અને સિંહનો શિકાર થાય એમ હિમદીપડાના ચામડા જે છે એનો પણ શિકાર થાય. તો એના માટે થઈ અને એ જે 3000 મીટરની ઊંચાઈએ જેટલા ક્ષેત્રો શિવાલિક શ્રેણીમાં અથવા તો બૃહદ હિમાલયમાં આવેલા છે એને સંરક્ષિત કરી એના શિકાર ઉપર પ્રતિબંધ ને શિકાર જો કદાચ કરવામાં આવે તો એની કડક સજા ને આવા બધા ગવર્મેન્ટે નિયમો જે બનાવ્યા હોય એના માટેના અમુક ક્ષેત્રો, આપણે જેમાં સાસણનું જંગલ છે કે સિંહો એના કુદરતી આવાસમાં મુક્ત રીતે ફરી શકે, સુંદરવન જેમ છે એમ એવા ક્ષેત્રો બનાવેલા હોય કે જેથી કરીને એ જે એને પૂરતો શિકાર પણ મળી રહે અને એનો શિકાર ન થાય એના માટે થઈને સરકાર પરિવર્તનશીલ રહી. તો મિત્રો લગભગ 1, 2, 3, 4, 5 અને 6 મુખ્ય જે કંઈ પણ પરિયોજનાઓ છે, વાઘ, હાથી, ગેંડા, ઘડિયાળ, ગીધ અને હિમદીપડા આવી ગઈ. આના સિવાય પણ આ 6 જે યોજનાઓ છે આના સિવાય પણ ગવર્મેન્ટે એક કશ્મીરી હંગુલ પરિયોજના આ નામે એક કશ્મીરી હંગુલ પરિયોજના શરૂ કરી. હંગુલ એટલે એક પ્રકારનું હરણ, કસ્તુરી મૃગ જેમ છે એ જ રીતના આવી હંગુલ પરિયોજના. એના સિવાય ઓલા પાંડા આવે, માત્ર ને માત્ર નીલગિરીના પાંદડા ખાઈને જીવતા હોય એવા લાલ પાંડાને બચાવવા માટે લાલ પાંડા પરિયોજના. અમુક વૃક્ષ ઉપર ટેડી બિયર જેવું હોય, અમુક વૃક્ષ ઉપર રહેતા હોય બિલકુલ નિર્દોષ, નીલગિરીના પાંદડા ખાઈ અને જીવતા હોય, એની સંખ્યામાં પણ ક્રમશઃ ઘટાડો થતો ગયો. એટલે ગવર્મેન્ટે આના માટે પણ ઘણા બધા પ્રયત્ન કર્યા. 7 સિસ્ટર જે આપણે કહીએ પૂર્વાંચલ રાજ્યો, એ પૂર્વાંચલ રાજ્યોમાં મણિપુર અને આજુબાજુના એરિયામાં અમુક પ્રકારના પ્રાણીઓને બચાવવા માટે મણિપુર થામિલ પરિયોજના આ શરૂ કરી. તમે સર્કસમાં અથવા તો કોઈ વિડીયો ક્લિપમાં જોયું હોય, સ્વિમિંગ પુલમાં એક માછલી બોલ ઉલાડતી હોય ને અમુક પ્રકારના કરતબો કરતી હોય, ડોલ્ફિન માછલી. માણસ જેટલી બુદ્ધિ હોય એને સારામાં સારી રીતે ટ્રેન કરી શકો, બરાબર, માણસ જેવી લાગણીઓ પણ એમાં હોય, આવું બધું રિસર્ચથી ખબર પડી. તો આવી ડોલ્ફિન જે છે એ ડોલ્ફિનને બચાવવા માટે જે અમુક મીઠા પાણીના સ્ત્રોતની જાળવણી કરવી અથવા તો જે કંઈ પણ પ્રયત્ન કરવા એવું બધું થઈ શકે એના માટે ગંગા ડોલ્ફિન પરિયોજના, ગંગેય ડોલ્ફિન પરિયોજના. મતલબ માત્ર ને માત્ર વન્ય પ્રાણીઓ નહીં પણ આવા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જે છે
પક્ષીઓ જે છે, ગીધ પક્ષીમાં આવે, બીજા બધા પ્રાણીમાં આવે, ડોલ્ફિન જળચર પ્રાણીમાં આવે, તો આ બધા પ્રાણીઓને આપણે બચાવી શકીએ, એને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એના માટે થઈ અને ગવર્મેન્ટની સાથે સાથે ઘણી સામાજિક સંસ્થાઓને હવે તો જનજાગૃતિ પણ એટલી બધી આવી ગઈ છે કે લોકો પ્રયત્ન કરે. તમારે મુખ્ય પરિયોજનાઓમાં તમને જે આ 6 બતાવી 6 લખવાની છે. આના સિવાય આ માત્ર તમારી જાણ માટે આખો પ્રશ્ન પૂછાય તો 6 વિશે 2 લાઈન સમજાવવાની, નીચે પેરેગ્રાફ પાડીને આ 7, 8, 9, 10 આટલી પરિયોજનાઓ હાલમાં કાર્યરત છે એવું લખી અને આખો જવાબ જે છે એ તમે ફોર્મ કરી શકો. હવે આ બધી વસ્તુ તો ચાલુ છે, પરિયોજનાઓ અને અલગ અલગ પ્રકારના જે કોઈ પણ આયોજનો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કરે છે. તમે ક્યાંક નામ સાંભળ્યું હશે. આ પાઠ પૂરો થશે એટલે આપણે નકશો પણ એકવાર લઈ લેશું. ઘણી બધી જગ્યાએ સેન્ચ્યુરી, અભયારણ્ય અને નેશનલ પાર્ક, રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવેલા હોય. કયા માપદંડો હોય, શું ધારાધોરણ હોય, એમાં કઈ વસ્તુની છૂટ હોય, એમાં કઈ પ્રાણી પ્રજાતિઓ હોય, આના વિશે આના પછીના પ્રશ્નમાં આપણે ચર્ચા કરીએ. અત્યારે જે કંઈ પણ પરિયોજનાઓ આપણે જોઈ છે એ બધી પરિયોજનાઓમાં ક્યાંક નહીં ને ક્યાંક સરકારનો પણ એવો ઉલ્લેખ હોય કે જેના હિસાબે અમુક પ્રકારના પ્રાણીઓ બહુ ધ્યાન પણ ન રાખવું પડે, કારણ કે જંગલ જે છે ને એ મર્યાદિત ક્ષેત્રમાં ન હોય. શિકારી ક્યાંથી આવે જ, ક્યાં કેવા પ્રાણીઓનો શિકાર. અત્યારે તો જો કે વોકી ટોકીને આંતેને અમુક પ્રકારની મોબાઈલ લોકેશનની જે કંઈ પણ એપ્લિકેશન અને ગવર્મેન્ટ અથવા તો જે કંઈ પણ સરકારી તંત્રો છે એ સરકારી તંત્રો પણ અમુક ગેજેટ વાપરતા થયા કે જેના હિસાબે ખ્યાલ આવે. પણ વર્ષો પહેલાં આવું નહોતું. રાતોરાત જંગલમાં વ્યક્તિઓ વયા જાય, આવા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓનો શિકાર કરી લે, એની જે કોઈ પણ વસ્તુઓ ઉપયોગી હોય એ બધી વસ્તુઓ લઈ લે અને જે કંઈ પણ એના ડેડ બોડી હોય એને જમીનમાં ખાડો કરીને દાટી દે, ઉપર ઝાડવા નાખી દે, કોઈને ખબર નથી પડતી. જે સિંહોની ગણતરી કરવામાં આવે છે, પ્રાણીઓની ગણતરી દર વર્ષે કરવામાં આવે, એનું કારણ જ આ કે કેટલા પ્રાણીઓ ઓછા થયા એ આપણને ખ્યાલ આવે, ગવર્મેન્ટને ખ્યાલ આવે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ખ્યાલ આવે. તો હવે આપણે જોવાનું છે 2 પ્રશ્ન ભેગા હું તમને લઈ લઉં, તમને હું સમજાવું છું ડિફરન્સીસના ફોર્મમાં, એટલે કે તફાવતના ફોર્મમાં. પ્રશ્ન 2 આવશે, અભયારણ્ય એટલે શું સમજાવો, અને બીજો પ્રશ્ન રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું સમજાવો. લઈશ અત્યારે તમને તફાવતના સ્વરૂપમાં સમજાવીશ. જો સેપરેટ પૂછાય અભયારણ્ય એટલે શું, તો તમારે એ જે 4 કે 5 મુદ્દા છે એનું વ્યવસ્થિત મુદ્દાસર લખાણ કરી અને લખી નાખવાનું. અહીંયા આપણે લખશું અભયારણ્ય, અહીંયા આપણે લખશું રાષ્ટ્રીય ઉદ્યાન. તમારા 2 પ્રશ્નો એક જ વખતમાં આવી જાય. તો જે પ્રાણીઓ માથે વિનાશનું જોખમ હોય, જે પ્રાણીઓનો સંવર્ધન અને સંરક્ષણ કરવું જરૂરી બની ગયું હોય, એના માટેનો એક પ્રકારનો સુરક્ષિત વિસ્તાર એટલે શું, તો કે અભયારણ્ય. જે પ્રાણી માથે જીવનું જોખમ હોય એનું સંવર્ધન કે સુરક્ષિત રાખવા માટે નક્કી કરેલો વિસ્તાર અથવા તો નક્કી કરેલું ક્ષેત્ર. ફરી રિપીટ કરું, જે પ્રાણીઓ માથે વિનાશનું જોખમ હોય તેવા જીવોના સંરક્ષણ અથવા તો સંવર્ધન કરવા માટે સુરક્ષિત કરાયેલો એક વિસ્તાર અથવા તો એક ક્ષેત્ર, એને શું કહેશું આપણે, તો કે અભયારણ્ય, સેન્ચ્યુરી જેને આપણે અંગ્રેજીમાં કહીએ. અને રાષ્ટ્રીય ઉદ્યાન જે છે અહીંયા આપણે પ્રાણીની વાત આવી અભયારણ્યમાં. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખાલી પ્રાણી નહીં, અમુક પ્રકારની કુદરતી છોડવા છે, વનસ્પતિ છે, અમુક વેલાઓ છે, અમુક ફૂલ છે, તો કે કુદરતી વનસ્પતિ, વન્યજીવો અને અમુક પ્રકારના સૌંદર્ય ધામો જે છે, સૌંદર્યના સ્થળો છે અથવા તો પ્રાકૃતિક સૌંદર્યના સ્થળો છે, આ બધી વસ્તુઓ જે છે એ સુરક્ષિત રહી શકે. ખાલી એકલા પ્રાણીઓની વાત અભયારણ્યમાં છે. અહીંયા કુદરતી વનસ્પતિ, વન્ય સૃષ્ટિ અને સૌંદર્ય સ્થળો
સુરક્ષિત રહે તેવો વિસ્તાર એટલે રાષ્ટ્રીય ઉદ્યાન. એમાં લગભગ બધી વનસ્પતિઓ પણ આવી જાય, વન્ય સૃષ્ટિમાં કુદરતી વનસ્પતિ પણ આવી જાય, અને જે જળપ્લાવિત ક્ષેત્રોની આજુબાજુમાં નદી છે, ખીણ છે, સરોવર છે, તળાવ છે, આવી બધી વસ્તુઓ આવી જાય. ખાલી પ્રાણીઓ નહીં, પણ આ દરેકે દરેક વસ્તુ. બીજું, અભયારણ્ય જે છે એ અભયારણ્યમાં કોઈ પણ એક વિશેષ, આપણે અહીંયા જંગલમાં સાસણ છે એમાં માત્ર ને માત્ર એક પ્રજાતિ, તો કોઈ પણ એક વિશેષ પ્રજાતિ માટે રાજ્ય સરકાર જે છે એ અભયારણ્યની સ્થાપના કરે. કોઈ એક વિશેષ પ્રજાતિ એટલે પ્રાણીઓની પ્રજાતિ માટે રાજ્ય સરકાર દ્વારા સ્થાપના. બંગાળ ટાઈગર જે છે, રોયલ બેંગાલ ટાઈગર, એને બચાવવા માટે પશ્ચિમ બંગાળની આજુબાજુમાં કોઈ આવું અભયારણ્ય બનાવવામાં આવે તો એનો હેતુ શું હોય? તો કે માત્ર સફેદ વાઘને બચાવવો. સુંદરવન અથવા તો બીજા કોઈ જંગલમાં જે કંઈ પણ કુદરતી આવાસોમાં વાઘ છે એ વાઘની અલગ અલગ પ્રકારની બચાવ કામગીરી, એને સુરક્ષિત રાખવા, એને રહેઠાણો પૂરા પાડવા, એના માટે થઈને રાજ્ય સરકાર દ્વારા અભયારણ્યની સ્થાપના કરવામાં આવે. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ અભયારણ્ય કરતાં સુરક્ષિત વધારે કહેવાય. શું કામ? તો કે અમુક પ્રકારની પ્રવૃત્તિ ત્યાં માત્ર ને માત્ર સહેલાણીઓ માટે, પશુચરાણ અથવા તો દરેકે દરેક પ્રવૃત્તિ જે છે એ નિયંત્રણમાં ન હોય, બંધ જ હોય. એટલે અભયારણ્ય કરતાં વધુ સુરક્ષિત વિસ્તાર. શું કામ? આમાં માત્ર ને માત્ર એક વિશેષ પ્રજાતિનું ધ્યાન રાખવાનું. આમાં તો કે કુદરતી વનસ્પતિ, વન્ય સૃષ્ટિ અને સૌંદર્ય સ્થળો જે છે એ બધાનું ધ્યાન રાખવાનું. જે આમાં અભયારણ્ય જે છે એમાં એવું બને કે ભાઈ ચોક્કસ મર્યાદામાં, જે એની આજુબાજુમાં, શાસનની આજુબાજુમાં જે નેસડા છે એ નેસડાના લોકો છે એ પોતાના પશુઓ લઈને અભયારણ્યમાં ચડાવવા જઈ શકે. અહીંયા સંપૂર્ણપણે મનાય. એટલે કે અહીંયા જોવા જાઓ તો મંજૂરી સાથે માનવ પ્રવૃત્તિની છૂટ આપવામાં આવે. જે ઓથોરિટી હોય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની, એ ઓથોરિટીને સાથે રાખી અથવા તો એની પૂર્વ મંજૂરી લઈ અને પોતાના પાલતુ પ્રાણીઓ જે છે એ જે તે જગ્યાએ અભયારણ્યના ક્ષેત્રમાં યાની પ્રોપર વ્યક્તિઓ ચરાવી શકે. અને અહીંયા શું હોય તો કે પાલતુ પશુના ચરાણ ઉપર સંપૂર્ણ શું હોય તો કે પ્રતિબંધ જ. પાલતુ પશુ ચરાણ પર પ્રતિબંધ. કારણ કે કુદરતી વનસ્પતિ અને સૌંદર્ય સ્થળોની જાળવણી માટે આ બનાવ્યું છે. જો પશુ ચરાણ કરાવવામાં આવે તો શક્ય છે કે એ બધી વસ્તુઓને પણ નુકસાન થાય. એટલે આ બાબતે સંપૂર્ણપણે રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ કડક હોય. આમાં ટેમ્પરરી બેઝ ઉપર જે કંઈ પણ આજુબાજુના ગામડાના વિસ્તારો છે એ વિસ્તારોના જે લોકો છે એને ત્યાં છૂટ આપવામાં આવે. બીજું, સહેલાણીઓ જે છે, જે પ્રવાસન માટે આવતા હોય, ફરવા માટે આવતા હોય, એ સહેલાણીઓ માટે અથવા તો પ્રવાસીઓ જે છે એ પ્રવાસીઓ માટે છૂટ હોય, પણ કેવી? નિયંત્રિત છૂટ. સહેલાણીઓના હરવા ફરવા પર નિયંત્રણ. તમે સાસણમાં જાઓ તો સાસણનું ક્ષેત્ર શરૂ થાય એની પહેલાં એક ચેકપોસ્ટ આવે. એ ચેકપોસ્ટ ઉપર એના કર્મીઓ, વનકર્મીઓ ઊભા હોય. તમારી ગાડીના નંબર, શા માટે આવો છો, ક્યાં જાઓ છો, ક્યારે પાછા આવશો, તમારું નામ, તમારો મોબાઈલ નંબર, બધી વસ્તુનું રેકોર્ડ રાખે. શું કામ? અમુક પ્રકારની પ્રવૃત્તિઓ જંગલ જે છે એ જંગલમાં અટકાવવા માટે. જે કોઈ પણ અભયારણ્ય અથવા તો રાષ્ટ્રીય ઉદ્યાન એમાં નિયંત્રણ રાખવાનું કારણ, ઘણી વખત સહેલાણીના સ્વાંગમાં શિકારી ટોળકી જો કદાચ આવા ક્ષેત્રોમાં વહી જાય તો ઘણું બધું નુકસાન ગવર્મેન્ટને થાય, ત્યાંના પ્રાણીઓને થાય. અને ઘણી વખત સહેલાણીઓ પણ અમુક પ્રકારે જે મંજૂરી સાથે આવ્યા હોય, અભયારણ્ય એવી વસ્તુ છે કે એમાં મંજૂરી મેળવવી પડે. એ મંજૂરી મેળવવા સમયે આવ્યા હોય તો કેમ્પ ફાયર કરી જે કંઈ પણ એના કેમ્પ ફાયરના લાકડા છે એ બુઝાવ્યા વગર, અથવા તો ઘણા લોકો સ્મોકિંગ કરતા હોય, સિગરેટ પી અને દીવાસળી
ક્યાંક ઘા કરી હોય અથવા સિગરેટ ક્યાંક ઘા કરી હોય, કોઈ સુકાયેલું ઘાસમાં એ વસ્તુ પડી હોય, જંગલમાં ચારેય બાજુ વનસ્પતિ હોવાથી તાત્કાલિક ધોરણે આગ પકડી લે. તો આવું ન થાય એના માટે થઈને મંજૂરી મેળવ્યા પછી જ અભયારણ્ય જે છે એમાં સહેલાણીઓ આવી શકે. સોરી, અહીંયા સહેલાણીઓનું નિયંત્રણ અહીંયા નહીં, વાં હોય. અહીંયા પશુચરાણ, વન્ય પેદાશ એકત્રીકરણ. ડુંગરપુર જે છે, પ્લાસવા છે, આપણે આજુબાજુના ગામડા, ત્યાં લોકો જે રોજે રોજનું કરીને ખાતા હોય, આપણે બસ સ્ટેન્ડની બહાર તમને ખબર હોય તો ઓલી પીળી રાણ છે, કાળા કલરના જાંબુ રાવણા છે, તો અમુક પ્રકારની વન્ય પેદાશો વેચે એ ત્યાંથી વીણી આવે. પણ કઈ રીતના વીણે? તો કે મંજૂરી સાથે. એ લોકો વીણવા જાય એટલે અહીંયા વનકર્મીઓ જે બેઠા હોય એને ચેક કરે કે ભાઈ કુહાડી નથી ને આના પાસે, બાકસ નથી ને, એ બધી વસ્તુઓ લઈ અને અંદર જવાની મનાઈ હોય. માત્ર જે ફૂલ છે અથવા તો આવા જે ફળો છે, જંગલી ફળો, એ બધી વસ્તુઓ બજારમાં વેચી અને પોતે રોજના 100-200 રૂપિયા કમાઈ શકે એના માટે થઈને ના ન પાડે અભયારણ્યોમાં. પણ કેની સાથે? તો કે મંજૂરી સાથે. અને અહીંયા મેં તમને કીધું એમ સહેલાણી અથવા તો પ્રવાસીઓના હરવા ફરવા પર નિયંત્રણ હોય. જો નિયંત્રણ ન રાખે તો મેં તમને કીધું એવી તકલીફો જે છે એ થઈ શકે. અમુક જે અભયારણ્યો છે એ માત્ર ને માત્ર આમ જોવા જાવ તો રાજ્ય સરકાર હસ્તક હોય, અને રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ રાજ્ય પ્લસ કેન્દ્ર. રાજ્યમાંથી તો એને ગ્રાન્ટ મળતી હોય, પણ કેન્દ્ર સરકાર જે છે એ કેન્દ્ર સરકાર પણ એને સહયોગ આપતું હોય. અહીંયા અભયારણ્ય જે છે, આપણે નકશો જોવું એટલે પાકે પાયે ખ્યાલ આવશે, પણ પેરિયાર છે, ચંદ્રપ્રભા છે, એતુર નાગરમ છે, આ બધા જે છે એ અભયારણ્યમાં આવે. પેરિયાર કેરળમાં હાથી માટે, ચંદ્રપ્રભા, એતુર નાગરમ, આ બધા જે છે સાઉથના અભયારણ્યો કહી શકાય. અને જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ પણ આપણે નકશામાં જોતા જાઉં કે ભાઈ કાઝીરંગા છે, કોર્બેટ નેશનલ પાર્ક છે, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન જે છે, કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દચીગામ, આ બધા જે છે એ અભયારણ્યો છે કે જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે કે જે અમુક પ્રકારના કેન્દ્ર અને રાજ્ય બેય સરકાર ભેગા થઈ અને આવી બધી વસ્તુઓ ચલાવતા હોય. આ પાઠ પૂરો થશે પછી એકાદો નકશાનો આપણે ઓડિયો લેક્ચર લેશું. નકશા પૂર્તિ કઈ રીતના કરવી. 9મો પાઠ એક આવ્યો, કુદરતી સંસાધનો આવ્યા. તો જે કંઈ પણ વસ્તુઓ જ્યાં પ્રાપ્ત થાય છે, જનરલી 9મા પાઠમાંથી ફાઇનલ જ હોય છે એક, એમાંય પેરિયાર છે, કોર્બેટ નેશનલ પાર્ક છે, વેળાવદર છે, ગીર છે, અમુક પ્રકારના પ્રશ્નો 1 માર્ક્સમાં પૂછાતા હોય અને બિલકુલ ઇઝી. પણ સંજ્ઞા સૂચિ કેમ બનાવવી, નકશો કઈ રીતના પૂરવો, એના માટે થઈને કઈ કઈ સંજ્ઞાઓ રાખવી, આ બધી વસ્તુ થોડીક શીખવી જરૂરી. પાઠ પૂરો થશે એટલે આપણે જોશું. અત્યારે આજના વિડીયો લેક્ચરમાં આપણે 4 પ્રશ્નો પૂરા કર્યા. પહેલો પ્રશ્ન વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો. બીજો પ્રશ્ન વન્યજીવો માટે સરકારે જાહેર કરેલી અથવા તો વન્યજીવોને સુરક્ષિત કરવા માટેની અમુક પ્રકારની પરિયોજનાઓ. આ મિત્રો 2 પ્રશ્ન છે. અભયારણ્ય એટલે શું જણાવો, એના તમારે આટલા મુદ્દામાંથી પ્રશ્નનો જવાબ ફોર્મ કરીને લખવાનો. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું સમજાવો, એના માટે થઈને આટલા મુદ્દા. હજી એક વસ્તુ આવશે, જૈવ આરક્ષિત ક્ષેત્ર, એ હવે પછીના વિડીયો લેક્ચરમાં લેશું. પણ આ 2 અલગ અલગ પ્રશ્ન છે. તફાવત સ્વરૂપે મેં તમને એટલે સમજાવ્યા કે તાત્કાલિક તમારા મગજમાં ઉતરે. તો પ્રશ્ન વાઇઝ જ તમારે લખવાના છે. આવતા વિડીયો લેક્ચરમાં આપણે આના પછીના પ્રશ્નો જે છે એ સમજશું. નમસ્કાર, ધન્યવાદ.